મરીના ટાસ્ક ફોર્સ પીપાવાવ દ્વારા તારીખ 17/4/2026ના રોજ વરાહ સ્વરૂપથી ખોવાયા સુધીના દરિયા કિનારે ખાતે સઘન કોસ્ટલ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। મરીન ટાસ્ક ફોર્સના એડીજીપી શ્રી અમિત વિશ્વકર્મા સાહેબ તેમજ ડીઆઈજીપી શ્રી એમ મુનિયા સાહેબ અને એસપી શ્રી એસજે પરમાર સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાત રાજ્યના દરિયા કિનારાના વિસ્તારમાં તકેદારીના ભાગરૂપે સમગ્ર ગુજરાત રાજ્યના દરિયા કિનારે ખાસ ડ્રાઇવનું આયોજન કરવા સૂચના આપવામાં આવી છે। જે સૂચનાના અનુસંધાને મરીન ટાસ્ક ફોર્સ પીપાવાવ દ્વારા તારીખ 17/4/2026ના રોજ ડીવાયએસપી શ્રી જીવી વસાવાના નેતૃત્વ હેઠળ પીપાવાવ સેક્ટરના રાજુલા જાફરાબાદ તાલુકાના વારા સ્વરૂપ ગામેથી ભાકોદર ખાતેના સ્વાન જેટી તેમજ કોવાયા ગામ સુધીના દરિયા કિનારે સઘન કોસ્ટલ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું। સદર સઘન પેટ્રોલિંગમાં વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તેમજ માછીમારોને શંકાસ્પદ વ્યક્તિઓ તેમજ શંકાસ્પદ બોટો અને ડ્રગ્સ જેવા કેબી પદાર્થોની હેરાફેરી જેવી ગંભીર બાબતોની ચર્ચા કરી જરૂરી મદદ કરવા સૂચનાઓ આપવામાં આવી હતી તેમજ હાલમાં ચાલી રહેલા યુદ્ધના કારણે દરિયામાં તૂટી પડેલ જહાજો બોટો તેમજ મિસાઇલો જેવા યુદ્ધમાં વપરાયેલ સાધનો જે તૂટીને તણાઈને કિનારા સુધી આવવાની શક્યતા છે જેના વિશે લોકોને જાગૃત કરી સતર્ક રહેવા સૂચના આપવામાં આવી હતી। સદર પેટ્રોલિયમમાં પીપાવાવ સેક્ટરના ડીવાયએસપી શ્રી જીવી વસાવા સાહેબ તેમજ તમામ અધિકારી તેમજ તમામ કમાન્ડોએ મળીને સક્રિય ભૂમિકા ભજવી હતી।